આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા અને રાજ્યસભા અચોક્કસ મુદ્દત સુધી મોકૂફ. 31મી જાન્યુઆરીથી શરૂ થયેલા અંદાજપત્ર સત્રનું સમાપન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેકને મજબૂત કરવા અને તેના જોડાણને ગાઢ બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન. બ્રાઝિલમાં આજે યોજાનારા મુક્કેબાજી વિશ્વકપની ફાઇનલમાં પહોંચનારા મુક્કેબાજ હિતેશ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભા અને રાજ્યસભાને અચોક્કસ મુદ્દત સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ સાથે 31મી જાન્યુઆરીથી શરૂ થયેલા અંદાજપત્ર સત્રનું સમાપન થયું છે. અમેરિકા દ્વારા ભારત ઉપર લાદવામાં આવેલા પરસ્પર ટેરિફ મુદ્દે વિરોધ પક્ષના સભ્યોએ શોરબકોર કરતા 12 વાગ્યા સુધી મોકૂફ રખાયેલું ગૃહ પુનઃ મળ્યું ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને અચોક્કસ મુદ્દત સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. विपक्ष के नेता, विभिन्न दलों के नेताओं, माननीय सदस्यों तथा लोकसभा सचिवालय के महासचिव, सचिवालय के अधिकारियों तथा कर्मचारियों एवं संबद्ध एजेंसियों को उनके द्वारा प्रदान की गई सबका धन्यवाद देते हैं. सभा की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है. શ્રી બિરલાએ જણાવ્યું કે સત્ર દરમિયાન 16 ખરડા પસાર કરવામાં આવ્યા છે અને સત્ર દરમિયાન સરકારે અંદાજપત્રીય કવાયત પૂર્ણ કરી હતી. બપોરે 1 વાગે રાજ્યસભા પુનઃ મળી ત્યારબાદ સભાપતિ જગદીપ ધનખડે ગૃહને અચોક્કસ મુદ્દત સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ભલાઈને આગળ વધારવા મહત્વપૂર્ણ એવા બિમ્સ્ટેકને મજબૂત કરવા અને તેના જોડાણને ગાઢ બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. બેંકોકમાં આયોજિત 6ઠ્ઠી બિમ્સ્ટેક બેઠકમાં પ્રધાનમંત્રીએ સહકારના વિવિધ પાસાઓને આવરી લેતી 21 મુદ્દાની કાર્યયોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બિમ્સ્ટેકના સભ્ય દેશોના વેપારને વેગ આપવાનો સમય આવી ગયો છે તેમ જણાવતા શ્રી મોદીએ દર વર્ષે બિમ્સ્ટેક વેપાર મહામંડળ અને બિમ્સ્ટેક ઉદ્યોગ સંમેલનનું સંગઠન સ્થાપવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી ક્ષેત્રની સમૃદ્ધ સંભાવનાનો ઉપયોગ કરવા અને બિમ્સ્ટેકને તકનીકી રીતે મજબૂત બનાવવા પણ હાકલ કરી. તેમણે ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન માટે બિમ્સ્ટેક સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બોધી પહેલ હેઠળ બિમ્સ્ટેક દેશોના 300 યુવાનોને દર વર્ષે ભારતમાં તાલીમ અપાશે. પ્રધાનમંત્રીએ આ સાથે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. શ્રી મોદીએ ગઈકાલે થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરીને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. બંને નેતાઓની હાજરીમાં ભારત થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરવા અંગે સંયુક્ત ઘોષણાપત્રના આદાન પ્રદાન સાથે હાથશાળ અને હસ્તકળા, ડિજિટલ ટેકનોલોજી, સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો અને દરિયાઈ વારસાના ક્ષેત્રોમાં પણ કરારોનું આદાન પ્રદાન કરાયું હતું. શ્રી મોદી બિમ્સ્ટેક બેઠક બાદ શ્રીલંકાની મુલાકાતે જશે અને ત્યાંના રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડના બેંકોકમાં બિમ્સ્ટેક શિખર સંમેલન દરમિયાન મ્યાનમારના વરિષ્ઠ જનરલ મિન આંગ હલિંગ સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે મ્યાનમારમાં હાલમાં જ આવેલા ધરતીકંપ બાદ થયેલા નુકસાન અંગે જાનહાનિ બદલ ફરીવાર સંવેદના વ્યક્ત કરી. શ્રી મોદીએ ઉમેર્યું કે ભારત આ મુશ્કેલીના સમયમાં મ્યાનમારની મદદ માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે બેઠક દરમિયાન તેમણે ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સંબંધ, ખાસ કરીને કનેક્ટિવિટી, ક્ષમતા નિર્માણ, પાયાના માળખાના વિકાસ અને અન્ય ક્ષેત્રો ઉપર ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદ દ્વારા વક્ફ સુધારા વિધેયકને મંજૂરી આપવાને ઐતિહાસિક ગણાવ્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે તેનાથી વર્ષોથી ચાલી આવતા અન્યાય અને ભ્રષ્ટાચારનો અંત થયો છે અને ન્યાય તથા સમાનતાનો યુગ શરૂ થયો છે. શ્રી શાહે જણાવ્યું કે આ વિધેયકથી વક્ફ બોર્ડ અને વક્ફ મિલકતો વધુ જવાબદાર, પારદર્શક અને ન્યાયસંગત થશે. તેમણે જણાવ્યું કે તેનાથી મુસ્લિમ સમુદાયના ગરીબો, મહિલાઓ અને બાળકોને ચોક્કસ રીતે લાભ થશે. શ્રી શાહે આ મહત્વના વિધેયક માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર પ્રહાર કર્યા છે. પશ્ચિમ બંગાળની શાળાઓમાં 25,000થી વધુ શિક્ષકોની નિમણૂક રદ કરવાના કોલકાતા વડી અદાલતના આદેશને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખતા આ ભાજપે પ્રતિક્રિયા આપી હતી. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રાજ્યમાં શિક્ષકોની ભરતીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે ભ્રષ્ટાચાર એ હદે હતો કે લોકોને અદાલતમાં જવાની ફરજ પડી.
શ્રી પાત્રાએ પશ્ચિમ બંગાળમાં નોકરી માટે લાંચનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો દાવો કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને નિર્દેશક મનોજ કુમારનું આજે 87 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. પોતાના દેશભક્તિની ફિલ્મો માટે તેઓ ભારત કુમારના નામથી પ્રખ્યાત હતા. દાયકાઓ સુધી ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મનોજ કુમારે ફિલ્મ જગતને ઉપકાર, પૂરબ ઓર પશ્ચિમ અને ક્રાંતિ જેવી ક્લાસિક ફિલ્મ આપી છે. તેમની પથ્થર કે સનમ, શોર, સન્યાસી અને રોટી કપડા ઓર મકાન જેવી પ્રસિદ્ધ ફિલ્મો છે. સાંભળીએ એક અહેવાલ. दादा साहब फाल्के पुरस्कार से सम्मानित अभिनेता मनोज कुमार को उनकी देशभक्ति फिल्मों के लिए जाना जाता है और इन्हीं फिल्मों के लिए उन्हें भारत कुमार का नाम भी दिया गया था. हिंदी सिनेमा में कई ऐसे कलाकार हैं जिन्होंने इस चकाचौंध भरी दुनिया में कदम रखने के साथ ही अपना नाम बदला था. बॉलीवुड के दिग्गज कलाकार मनोज कुमार भी उनमें से एक थे जिन्होंने सिनेमा से प्रभावित होकर अपना नाम बदल लिया था. मनोज कुमार का असली नाम था हरिकिशन गिरी गोस्वामी. उन्होंने अपने एक्टिंग करियर की शुरुआत साल 1957 में आई फिल्म फैशन से की थी. इसके बाद 1960 में उनकी फिल्म कांच की गुड़िया रिलीज हुई. इस फिल्म में वे बतौर लीडर अभिनेता नजर आए थे. मनोज कुमार ने उपकार, पत्थर के सनम, रोटी कपड़ा और मकान, सन्यासी और क्रांति जैसी कमाल की फिल्में दी. उनकी फिल्म उपकार को दर्शकों ने खूब पसंद किया था. वे आखिरी बार बड़े पर्दे पर साल 1995 में आई फिल्म मैदान जंग में नजर आए थे. भारत का रहने वाला हूँ, भारत की बात सुना. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કરીને મનોજ કુમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે પોતાની લાંબી અને પ્રતિષ્ઠિત કારકિર્દીમાં તેમણે દેશભક્તિની એવી ફિલ્મો બનાવી જેણે ભારતના યોગદાન અને મૂલ્યોમાં ગર્વની ભાવનાને ઉજાગર કરી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંદેશમાં કહ્યું કે મનોજ કુમાર પોતાની દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં મનોજ કુમારની દેશભક્તિની ફિલ્મો માટે તેમને વિશેષ યાદ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મનોજ કુમારે રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાવીને જે અનેક પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. શ્રી મોદીએ અભિનેતાના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ભારતીય મુક્કેબાજ હિતેશ બ્રાઝિલમાં આજે યોજાનારા મુક્કેબાજી વિશ્વકપની ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. તેમણે સેમીફાઇનલમાં 70 કિલો વજન વર્ગમાં ફ્રાન્સના માકન ટ્રોરને પરાજય આપ્યો હતો. દરમિયાન અન્ય ભારતીય મુક્કેબાજ ખેલાડી જદુમણી સિંહ, સચિન સિવાચ અને વિશાલે પોતપોતાના વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે મેચ શરૂ થશે. ગઈકાલે કોલકાતાના ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સે 201 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 16 ઓવર 4 બોલમાં 120 રન ઉપર ઓલ આઉટ થઈ હતી. નીતિ આયોગે નવી દિલ્હીમાં સ્થાનિક વિકાસ આયોજનમાં આબોહવા અનુકૂલનને મુખ્ય પ્રવાહમાં લાવવા વિષય ઉપર એક રાષ્ટ્રીય કાર્યશાળા યોજી હતી. તેમાં આબોહવા પડકારનો અસરકારક રીતે સામનો કરવા ગ્રામ પંચાયતોને સાધનો, જ્ઞાન અને સંસાધનોથી સજ્જ કરવાની જરૂરિયાત ઉપર ભાર મુકાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા અને રાજ્યસભા અચોક્કસ મુદ્દત સુધી મોકૂફ. 31મી જાન્યુઆરીથી શરૂ થયેલા અંદાજપત્ર સત્રનું સમાપન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેકને મજબૂત કરવા અને તેના જોડાણને ગાઢ બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન. બ્રાઝિલમાં આજે યોજાનારા મુક્કેબાજી વિશ્વકપની ફાઇનલમાં પહોંચનારા મુક્કેબાજ હિતેશ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.